નડિયાદ એસટી બસ સ્ટેશન ખાતે બે નવી સેમી લક્ઝરિયસ ગુર્જર નગરી બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ બસોને લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। આ બસો આણંદથી અંજાર વચ્ચે લાંબા રૂટ માટે શરૂ કરવામાં આવી છે, જે મુસાફરો માટે મોટી સુવિધા સાબિત થશે। લોકાર્પણ પહેલા બસોનું પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મુસાફરી શરૂ કરાઈ હતી। નવી બસોમાં આધુનિક સેટિંગ વ્યવસ્થા સાથે આરામદાયક મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। તો ઉપરાંત બસોમાં ઘર ઘર સ્વદેશી સૂત્ર સાથે હેન્ડલ ગ્રીપ લગાવવામાં આવ્યા, જે સ્વદેશી પ્રોડક્ટને પ્રોત્સાહન આપે છે। આ નવા પ્રયોગથી લાંબા અંતરના મુસાફરોને વધુ સુવિધાસભર અને કન્ફર્ટ મુસાફરી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। જી સર, તમારું નામ, પરિચય અને આજે બે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, કઈ બસો હતી શું કહેશો? કે પરમાર, ડેપો મેનેજર નડિયાદ। આજ રોજ નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ ડેપોના બે પ્રસ્થાપિત રૂટ, જેમાં સાદી બસો ચાલતી હતી, જે રૂટ હતા નડિયાદથી આણંદ અને આણંદથી અંજાર, આ લોંગ રૂટ પર આજે સેમી લક્ઝરી બસ એટલે કે ગુર્જર નગરી બસનું લોકાર્પણ કરી અને લીલી ઝંડી આપવામાં આવી છે, જેના પગલે હવેથી મુસાફર જનતા ખૂબ જ આરામદાયક રીતે આ લોંગ રૂટ પર એટલે કે છેક અંજાર સુધી મુસાફરી કરી શકશે। આ બસોની સુવિધાને લઈને શું કહેશો? જે ગુર્જર નગરી બસ એસટી દ્વારા તૈયાર કરવામાં આવી છે, તે પેસેન્જર માટે ખૂબ જ કમ્ફર્ટ, આરામદાયક મુસાફરી કરી શકે અને પૂરતા પ્રમાણમાં સ્પેસ, બંને સીટો વચ્ચે સ્પેસ, મુસાફર પોતાના પગ લાંબા કરી શકે અને આરામથી બેસી શકે એ પ્રકારની સીટિંગ વ્યવસ્થા આ બસોમાં કરવામાં આવેલી છે। હમણાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી દ્વારા 182 ધારાસભ્યોને બસો આપવાનો જે નિર્ણય થયો એ સંદર્ભે આ બસો મળી છે અને એમાં આપણને બે બસ મળી છે ને નડિયાદ અંજારનો રૂટ છે, નડિયાદ આણંદ અમદાવાદ અને અમદાવાદ થઈ અને અંજાર ભચાઉ થઈને અંજાર આ એક રૂટ છે અને આ રૂટ ઉપર અપ એન્ડ ડાઉન બે બસો સેમી લક્ઝરી બસ તરીકે આરામદાયક મુસાફરી થઈ શકે અને મુસાફરોને અગવડ ના પડે એના માટે થઈને એક આ લાંબો રૂટ આપણને આપવામાં આવ્યો છે। આપણા નડિયાદ માટે, ખેડા જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે। હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।